ચંચલાજીને કથા સાંભળતા પોતાના જીવનની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો છે. એક નહીં એવા હજારો લોકો છે જેને જીવનની વાસ્તવિકતાથી ખબર જ નથી. જીવન પ્રત્યે કોઈ ગંભીરતા જ નહીં. જેમ તેમ ખાવું, જે તે ખાવું, જેમ તેમ રહેવું. નહીં, આ અવસર છે. અને અવસર કેટલા વર્ષનો? જીવવા જેવું તો 50 વર્ષ સુધી હોય, પછી તો 51 ને 52 ને બંધ થાય શરૂ, હે ને? 60 બૂઢી 80, 80, 81, 82 ને આંખ થઈ જાય 83. એટલે જીવનનો બહુ ઓછો સમય છે. તેની અંદર આપણે જીવનને ગુલાબના ફૂલની જેમ મહેકાવવાનું છે. ચંચલાજીએ કથા સાંભળી પોતાના જીવન પ્રત્યે ગંભીર બને. દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું કે તમારી પાસે બહુ થોડું જીવન છે, એક શેષ જીવન. અને કોઈ પણ માણસ શેષ જીવનમાં વિશેષ કાર્ય કરી શકે છે. એવું ન સમજવું કે યુવાનીમાં જ બધું થઈ શકે. ભલે મોટી ઉંમર થઈ હોય તો પણ ઘણું બધું કરી શકાય છે. ન કરી શકાય એમ નહીં. ઘણા બધા વડીલો ભેગા મળીને ગ્રુપ બનાવે, સમાજ હિતના ઘણા બધા કામો કરી શકાય છે. ઘણું બધું થઈ શકે છે. અમારે ઘણા વર્ષો પહેલાં ચેતલ આઈસ્ક્રીમની પરિવારની કથા હતી. જે શીતલ આઈસ્ક્રીમ છે તે ખ્યાત છે આપણે. તો એમના પિતાશ્રી દકુભાઈ એને બહુ સરસ એક મને વાત કરી કે અમે એક વડીલોનું ગ્રુપ બનાવ્યું છે અમારા સમાજ પૂરતી. આ પ્રેરણા આપનારી વાત છે. અમારા સમાજ પૂરતે મેં ગ્રુપ બનાવ્યું છે. બધા જ મોટી ઉંમરના વડીલો મેં એક ઝુંબેશ ઉપાડી છે કે અમારા સમાજની અંદર કોઈ પણને કાંઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ બેન દીકરી જતી ન હોય, આવતી ન હોય, રિહામણે હોય, આ બધા જ કેસ અમે કોર્ટમાં જવા નથી દેતા. એનું નિવારણ અમે લોકો ભેગા થઈને કરીએ છીએ અને બંને પક્ષોનું સમાધાન કરાવીએ. અને બંને પક્ષોનું સમાધાન થાય અમારા જ ખર્ચે અમે બંને જણને મીઠાઈથી ભોજન કરાવીએ. બેમાંથી એક પણ પક્ષે પૈસા નહીં કાઢવાના. અમે બધું વડીલો મંડળ બનાવી અમે કામ કરીએ છીએ. અને સમાજનું કાંઈ પણ નાના મોટું કામ અમે બધા જ વડીલો ત્યાં સેવામાં ઉપસ્થિત રહીએ છીએ. હવે સમાજ હિતકારક કાર્યો કહી. મેં કહ્યું કે તમારા દીકરાઓ એટલા સંસ્કારી કેમ? એ શીતલ આઈસ્ક્રીમના માલિકના બાપા દગુભાઈ કહે કે બાપુ આ મારા છોકરા એટલા સંસ્કારી છે એનું કારણ એક જ છે, મેં કોઈ દી મારા ખેતરનો શેઢો સળગાવ્યો નથી. મારા ખેતરમાં ક્યારેય કચરો ભેગો થયો તો મેં ક્યારે દિવાળી મૂકી નથી. કારણ કયું? એ માણસે એટલી સરસ વાત કરી. બાપુ ખેતરનો શેઢો સળગાવીએ તો ખેતરના શેઢામાં કેટલા જીવજંતુ હોય, તડ બધા જ મરી જાય. કચરો સળગાવી તો કચરામાં કેટલા જીવજંતુ હોય, એ આપણે સળગાવીએ તો કેટલા જીવજંતુ મરી જાય. અજાણતા કોઈ હિંસા થઈ હોય, જાણી જોઈને કોઈ પણ હિંસા નથી કરી અને જાણી જોઈને જીવનમાં કોઈ પણ પાપ નથી કર્યું. તેથી મારા છોકરાઓમાં બધા સંસ્કાર છે. આ વાત કેટલી સુંદર છે. એક વડીલ આ વાત કહે. તેથી દરેક વડીલો કોઈ દિવસ હારવું નહીં. તમારા શેષ જીવનમાં વિશેષ તમે કાંઈ કરી શકો છો. ઘણું બધું કરી શકાય છે. તેથી દેવજ્ઞ બ્રાહ્મણે ચંચલાને કહ્યું કે બહેન, આપનું જીવન ઘણું બધું જતું રહ્યું છે, હવે થોડું જીવન છે અને મારી થોડી વાતો યાદ રાખો. ભલે જીવનમાં જે થયું તે થયું, કેટલા પાપો કર્યા છે, કેટલા કુકર્મો કર્યા છે, તમે શું કર્યું છે, શું નથી કર્યું, એ તમે જાણો છો. એ બધું આજથી ભૂલી જાઓ. જ્યારથી સમજણ પ્રવેશ કરે ત્યાંથી આપણો જન્મ થયો સમજવો. માર્ગમાં જતા જતા દેવજ્ઞ બ્રાહ્મણે ચંચલાજીને ભગવાનનો માર્ગ દેખાડે છે. બહેન, વહેલા ઉઠજો. કોઈ પણ માણસે આધ્યાત્મિકમાં પ્રવેશ કરવો હોય તો વહેલા ઉઠવું પડે. ગોદડામાં કાંઈ ન થાય, બિસ્તરમાં પીડ્યો રહે એનાથી કાંઈ ન થાય. વહેલું જાગવું જ પડે માણસે. મારા યુવાન ભાઈઓ બહેનોને ખાસ પ્રાર્થના, જેટલા મહાપુરુષો આ દુનિયામાં થયા છે એ કોઈ દી ખૂતા નથી રહ્યા, એ બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા છે. તેથી બ્રહ્મત્વ પ્રાપ્ત થયું તેને. કોઈ પણ ક્ષેત્રમાં જે માણસો જાગે છે એને કંઈક મળે છે. બેન, વહેલા ઉઠજો. સુંદર પવિત્ર સ્નાન કરીને વસ્ત્ર ધારણ કરી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરજો અથવા ભસ્મની બિંદી કરજો. તમારું મન શાંત રહે છે. કોઈ આપણને પૂછે કે ભસ્મનું ત્રિપુંડ કરવાથી, ભસ્મની બિંદી કરવાથી શું થાય, તો એક બહુ મોટું વિજ્ઞાન છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો કે ભસ્મની બિંદી કરો એટલે મન આપણું શાંત થાય. આપણું મન ભગવાનના ચરણોમાં સમર્પિત થાય. આપણા મનના તરંગો સકારાત્મક બને. આ ભસ્મ વિજ્ઞાન છે. આખું
બહેન, આપ રુદ્રાક્ષ પહેરજો. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. રુદ્રાક્ષ તમને માનસિક આરોગ્ય આપશે, તમારું મન પ્રફુલ્લિત રહેશે, તમને તમારી રક્ષા કરશે. અને હવે ત્રીજી વાત, માર્ગમાં જતા જતા દેવજ્ઞ બ્રાહ્મણ ચુંચોલાજીને માર્ગ દેખાડે છે. બહેન, તમે કઠિન સાધના ઉપાસના કઠોર તપ નહીં કરી શકો હવે, કારણ કે શરીર હવે તમારું થાકી ગયેલું છે. તેથી તમારે હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા કોઈ પણ અવસ્થામાં તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. આ તમારું સર્વ રીતે કલ્યાણ કરશે. આ ત્રણ વસ્તુઓ સમજાવી. બહેન, એક છેલ્લી વાત, મહાદેવના ભક્તોના સંગમાં રહેજો. જે ભગવાનના ભક્તો હોય, પરોપકારી હોય, સત્કાર્ય કરનારા હોય, સારા માણસ હોય, તેના સંગમાં રહેજો. અને દેવજ્ઞ બ્રાહ્મણ જતા રહે છે. આ ચંચુલાજી એ વાતને જીવનમાં ઉતારી છે અને મહાદેવની ભક્ત બની છે. વહેલા ઊભી થાય છે, સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરે છે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, રુદ્રાક્ષને ધારણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા લાગી છે. જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં ત્યાં સેવા કરવા જાય છે. મહાદેવના ભક્તોના સંગ મારીને મહાદેવના ભક્તોની સેવા કરે છે. સમય વીતવા લાગ્યો, જીવન વીતવા લાગ્યું છે. અને ભગવાન મહાદેવની ભક્તિ કરતા ચંચુલાજીને જ્ઞાન થયું કે હવે મારું મૃત્યુ નજદીક છે. મહાદેવની ભક્તિમાં અદ્ભુત શક્તિ છે કે તેને મૃત્યુનું જ્ઞાન થાય છે, તેને મૃત્યુની પળની ખબર પડે છે. કારણ કે મહાદેવ એ મૃત્યુંજય દેવતા છે. આ દુનિયામાં મૃત્યુના દેવ કોઈ નથી. મૃત્યુના દેવ એક જ છે, જે મહાદેવ છે, અને જે પાછા મૃત્યુ લોકમાં રહે છે. આપણા લોકમાં રહેનારા ભગવાન કોણ? મહાદેવ. શંકરમ લોક શંકરમ, બ્રહ્મા બ્રહ્મલોકમાં, ભગવાન દ્વારકાધીશ ગૌલોકમાં, વિષ્ણુ વૈકુંઠ લોકમાં, દેવતા દેવલોકમાં, સુરલોકની અંદર, સ્વર્ગલોકની અંદર, ઇન્દ્ર ઇન્દ્રપુરીમાં. આપણા લોકમાં કોઈ રહેનારો દેવ હોય ને આપણી સાથે કોઈ રહેનાર દેવ હોય તો મહાદેવ છે. ભગવાન મહાદેવ ક્યાં રહે? તો કે કૈલાસમાં. કૈલાસ ક્યાં આવ્યો? તો મૃત્યુ લોકમાં. આપણા લોકમાં રહેનારા ભગવાન મહાદેવ છે. તેથી મૃત્યુના દેવતા શિવ છે. તેથી જેને પોતાનું મૃત્યુ મંગલમય બનાવવું હોય તેને મહાદેવનું ખૂબ ભજન કરવું જોઈએ. પછી કોઈ પણ સંપ્રદાયમાં હોઈએ, કોઈ પણ વિચારધારામાં આપણે વરેલા હોઈએ, કોઈ પણ પરંપરામાં હોય, પણ મહાદેવને પ્રધાનપણે માનવા. ભાઈ, મહાદેવ વગર આ જીવનો ઉદ્ધાર નથી. બહુ સાચું કહો છો. કોઈ લીડર નહીં, મહાદેવ એક જ. બાકી તો સંપ્રદાયનું સ્થાન હોય, તેમની પીઠ હોય. આપણા આદિ જગદગુરુ શંકરાચાર્યનું સ્થાન બરાબર છે, પણ કોણ ત્યાં પહોંચે? કોણ માર્ગદર્શન કરે એને સૌને? આપણે સૌને કોણ માર્ગદર્શન કરે? કોઈ નહીં. અને મને ખબર છે, હું નાનો હતો, શિવાલીમાં મહાશિવરાત્રી દિવસે લોકો 4 જણા આવતા. ખાલી આડે દિવસે કોણ આવતું? કોઈ ન આવતું. શિવાલયો બધા જ ખાલી પડ્યા હતા. આજે ધીરે 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 મહાદેવની કથાનો એટલો પ્રભાવ રહ્યો કે આજે દરેક શિવાલયો ધમધમે છે. આજે હજારોની સંખ્યામાં માણસો શિવાલય જતા થયા છે. નકર મને ખબર છે કે પવિત્ર શ્રાવણ માસમાં બહેનો દીકરીઓ આવતી, ભાઈઓ તો ભાગ્યે જ કોઈ આવતા હતા. અને દૂર દૂર તક આવી ભગવાનની કથાને થતી હતી. મહાદેવની કથાનું આયોજન કરનારા લગભગ કોઈ નહીં હતા. આજે યુગ બદલી રહ્યો છે, પરિવર્તન દેખાય છે. આટલા સંપ્રદાયોની વિચારધારા પ્રબલ હોવા છતાં આ પરિવાર કોઈ સંપ્રદાયથી પ્રભાવિત ન થયો. ફક્ત ને ફક્ત મહાદેવને પકડી રાખ્યા. તેથી આમનો મહિમા છે. આ ભારતીબેન પણ મહાદેવના ભક્ત, મૂળચંદ બાપા મહાદેવના, આખો પરિવાર ભગવાન મહાદેવના ભક્ત છે. એ ગૌરવની વાત છે. આ ચંચુલાજીને મૃત્યુનું જ્ઞાન થયું છે. અંત ઘડી આવી ગયો, અંત સમય આવી ગયો છે. હવે ભગવાનને કહે છે, ભગવાન બસ યાત્રા પૂરી કરું છું. બહુ મારું જીવન વધી ગયું પાપ કર્મો કુકર્મો કરવામાં. ભગવાન થોડું જીવન રહ્યું, એમાં થોડી ભક્તિ થઈ, પણ હવે મારા જીવનને હું પૂર્ણ કરું છું. ભગવાન સુંદર દીપ પ્રજ્વલિત કર્યો છે અને પદ્માસન લગાવીને બેસી ગઈ છે. મહાદેવના ભક્તોને મૃત્યુની પીડા ન થાય, કારણ કે મૃત્યુની પીડા અસહ્ય પીડા હોય છે. એક સાથે 100 વીછી ડંખ મારે અને જે પીડા થાય
એ પીડા શરીરમાંથી જીવ જાતી વખતે થાય. પણ એ કોને? જે મહાદેવના ભક્તોથી વંચિત છે, ભગવાન શિવની ભક્તિથી વંચિત, એ લોકોને બધું છે. જે મહાદેવના ભક્ત છે તેને કોઈ મૃત્યુની પીડા નથી. તેથી તો બોલીએ ને આપણે, ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. કર્મના બંધનોમાંથી મુક્ત કરાવનારા મહાદેવ છે. જરાનો અર્થ થાય વૃદ્ધાવસ્થા. મહાદેવની ભક્તિ કરે તેને વૃદ્ધાવસ્થા પણ ન આવે. ભલે તેનું શરીર વૃદ્ધ દેખાય, પણ એ માનસિક રીતે અતિ યુવાનને પણ શરમ આવે તેવો હોય, પણ જે મહાદેવની ભક્તિ કરે છે. શિવ મહાપળ ગ્રંથમાં વિષ્ણુ ભગવાને દેવતાઓને મહાદેવની ભક્તિ જ્યારે આપી, ત્યારે વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે દેવતાઓ, મહાદેવની ભક્તિ જ કલ્યાણ કરનારી છે. અને કોઈ પણ દેવતાઓની કથા તમે સાંભળો, દરેક દેવો મહાદેવની ભક્તિ કરે છે. પછી ઇન્દ્ર હોય, વરુણ હોય, કુબેર હોય, કોઈ ઋષિમુનિ હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણજી હોય, દરેક દેવતા મહાદેવની ભક્તિ કરે છે. અમે બહુ વર્ષો પહેલા મધ્યપ્રદેશમાં બુરહાનપુર છે, એનું સાચું નામ તો બ્રહ્મપુર છે, તાપીના તટ ઉપર આવેલું છે મધ્યપ્રદેશમાં, પણ બુરહાનપુર લોકોએ ભ્રષ્ટ કરી નાખ્યું. ભગવાન સ્વામિનારાયણ ત્યાં 6 મહિના રોકાણા હતા. તમે સંતોને પૂછ્યું કે 6 મહિના ભગવાન રોકાણા, ત્યારે ભગવાને શું કર્યું? તાપીના તટે બુરહાનપુરની અંદર ભગવાન રોકાણા. ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ રોકાણા 6 મહિના. શું કર્યું તેને? તો સંતોએ બહુ પ્રસન્નતાથી કહ્યું, ભગવાન જ્યાં સુધી એ મહારાજ રોકાણા ત્યાં સુધી આ નીલકંઠ મહાદેવની પૂજા કરી. મૂળમાં તો મહાદેવ જ છે. આ તાપીના તટે નીલકંઠ મહાદેવ છે, તેની ભક્તિ કરી, તેની પૂજા કરી. તેથી કહું છું, મૂળ મહાદેવ છે. ભલે તમે કોઈ પણ વિચારધારા સાથે જોડાવ, કોઈ સંપ્રદાય સાથે જોડાવ, પણ આપણા જીવનો ઉદ્ધાર કરનારા શિવ છે. આ એકદમ શ્રદ્ધાપણે સ્વીકારજો તમે. હવે ચંચોલાજી ભગવાન શિવને પ્રાર્થના કરે છે, હે દેવ, હે મહાદેવ, હે શરણાગત, તમારા શરણે ચરણે આવે તેને વાત્સલ્ય કરો છો. માં જેમ પોતાના બાળકને પ્રેમ કરે, એમ મહાદેવજી પોતાના ભક્તોને પ્રેમ કરે છે. આવું ભગવાન બોલ્યા છે. દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ દીનબંધુ સ્ત્વમીશાનો ભક્ત રક્ષા કર સદા. દરેક ભક્તોની રક્ષા કરી છે, મારી પણ રક્ષા કરજે ભગવાન. ભક્ત રક્ષા કર સદા. ચંચુલા ભગવાન મહાદેવને યાદ કરતા કરતા કોઈ પીડા નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ વેદના નહીં, શરીર શાંત થયું છે. મૃત્યુ કોના થાય ખબર? પાપિયાઓના. મહાદેવના ભક્તોના તો શરીર શાંત થાય. નથી લગતા મહાત્માજીનું શરીર શાંત થઈ ગયું. પહેલાં ભક્તોનું શરીર શાંત થયું, મૃત્યુ શબ્દનો ઉપયોગ ન થાય, પ્રયોગ ન થાય, શરીર શાંત થાય. તેથી મહાદેવની ભક્તિ કરવી જોઈએ. અને પછી ચંચોલાજી ભગવાન મહાદેવના દ્વારે જાય છે. ગણો કહે છે, હે ચંચોલાજી, મહાદેવ બિરાજે છે, જાઓ જરા પ્રણામ કરો. ચંચોલાજી ભગવાન મહાદેવની પાસે જાય છે, મહાદેવને પ્રણામ કરે. ભગવાન, બહુ જીવન વીતી ગયું મારું, અને તમારી કથા સાંભળી જીવન પરિવર્તન થયું. મહાદેવ તમારી ભક્તિ મળી, બહુ થોડી ભક્તિ કરી છે. ભગવાન મહાદેવ કહે છે, ચંચોલાજી, ભલે થોડું જીવન, થોડી ભક્તિ, પણ તમારી ભક્તિથી પ્રસન્ન છું. તમે મારી પાસે કઈ વરદાન માગો. ભગવાન, શું માગો હું? ભગવાન, શું માગો? પણ તમે મને માગવાનું કહેતા હો, એક વરદાન મને આપો. તમારી ગણ બનીને હું કૈલાસમાં રહું ભગવાન. ત્યારે મહાદેવ કહે છે, ચંચોલાજી, તમે મારે ગણ બનવાના તો યોગ્ય છો, પણ તમારી થોડી ભક્તિ આટલી મોટી યોગ્યતા દેખાડે છે. સાંભળો, હું તમને વચન આપું છું કે તમે મારા ગણ બનીને કૈલાસમાં રહેશો, પણ તમે પાર્વતીના સખી બનીને રહેશો. ભગવાન મહાદેવજી
ચંચુલાને પાર્વતીની સખી બનવાનું વચન આપે છે. અને એ સમયે માં પાર્વતી આવે છે. મહાદેવ કહે છે, પાર્વતી, આ મારા પરમ ભક્ત ચંચુલાજી છે, તેને સખી તરીકે તમે સ્વીકારો. અને હર પલ મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરનારી માં પાર્વતી છે. અને ભગવાન બોલે છે, પાર્વત્યા સાગૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી. એ ચંચુલા પાર્વતીની સખી બની, દિવ્ય રૂપ મળ્યું છે, દિવ્યતા મળે છે. માં ભવાની સાક્ષાત જગદંબાની સખી બની છે. કેટલું પુણ્ય, થોડી ભક્તિ કરી. તેથી કોઈએ મૂંઝાવાનું નથી. જે થયું તે થયું પાછલા જીવનમાં. સમજ્યા ત્યાંથી હવાર. આજથી જીવનને અપડેટ કરવાનું છે. જે પહેલેથી તો અપડેટ ને અપ ટુ ડેટ છે એના માટે કોઈ પ્રશ્ન નથી. પણ જે લોકો નથી થયા આજથી પરિવર્તન, વાણીમાં, વર્તનમાં, ખાણીમાં, પીણીમાં, રહેણી કહેણીમાં, બધી જ જગ્યાએ આપણે એકદમ પરફેક્ટ રહેવાનું છે. પેલા જે કઈ ભૂલો થઈ બધી ગઈ તો ગઈ, થઈ તો થઈ. અને એ પાર્વતીની સખી બને છે, દિવ્યતા મળે છે. અને પાર્વતીની સખી બન્યા પછી કઈ વસ્તુની કમી રહે? ભગવાન કહે છે દિવ્ય સુખો મળ્યા છે. દિવ્ય સૌખ્યાન્વિતા તત્ર ચંચુલા વિદુંગ પ્રિયા. કોણ ચંચુલા? કોણ ચંચુલા? ચંચુલા વિદુંગ પ્રિયા. વિદુંગની પત્ની ચંચુલા. યાદ અપાવી, આ કોણ ચંચુલા છે? તો કે પેલો ભૂત બનીને પીડા ભોગવે છે, પેલો પ્રેત બની વિંધ્યાચલ પહાડની અંદર રુધિરના આંસુથી રડે છે, એની પત્ની છે. ક્યાં પેલો ભૂત બન્યો ને ક્યાં પાર્વતીની સખી બને? તમે જોવો તો ખરા. મહાદેવના લોકમાં ચંચુલા રહે છે, પાર્વતીની સખી બનીને પાર્વતીની સેવા કરે છે. દિન પ્રતિદિન આનંદ 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 થવા લાગ્યો છે. પણ એક દિવસ ચંચુલાજીને પોતાના પતિની યાદ આવે છે. અરે, મેં પણ પાપ કર્મ કર્યા, મને તો ભગવાનની ભક્તિ મળી, પણ મારો પતિ કેટલા કુકર્મો કરીને ગયો, એનું શું થયું હશે? આંખમાંથી આંસુ પડી જાય છે. સ્વજન તો સ્વજન, પરિવારજન તો પરિવારજન યાદ તો આવે છે. માં પાર્વતીને પૂછે, માં, હું જ્યારે મનુષ્ય હતી ને ત્યારે મારો પતિ બિદુંગ પાપ કર્મ કરતા મૃત્યુ પામ્યો. માં, મારે જાણવું છે એ ક્યાં છે, એની ગતિ કેવી હતી? માં પાર્વતી કહે છે, સાંભળ ચંચુલા, તારો પતિ પાપ કરતા મૃત્યુ પામ્યો, બહુ નરકોની વેદના ભોગવી, પાપ પૂરા નથી થયા હજી, વિંધ્યાચલ પહાડમાં છે, ગુફામાં રહે છે, ભૂત બનીને પ્રેત બની રહે છે, રુધિરના આંસુથી રડે છે, પારાવાર અસહ્ય દુઃખો સહન કરે છે, તેને કોઈ તૃપ્ત નથી કરતું. અને પ્રેતોનું શરીર જેને મળે છે ને એને બહુ દુઃખો ભોગવવા પડે છે. એને મોટા મોટી સજાઓ, એ પાણી ન પી શકે, તૃષાની વેદના અસહ્ય હોય. આપણે તો તૃષાની વેદના સહન ન કરી શકીએ તો આપણું મૃત્યુ થાય, પણ પેલાનું તો મૃત્યુ થયેલું હોય, એનું મૃત્યુ ન થાય. દૂર દૂર સુધી પાણી પીવા માટે જાય છે. કૂવામાં નજર કરે પાણી સુકાઈ જાય, વાવમાં નજર કરે પાણી સુકાઈ જાય, કોઈ સરોવર કિનારે જાય પાણીની અંજલી ભરે, નજર કરે પાણી સુકાઈ જાય, કોઈ સરિતા તટે જાય પાણીનો ખૂબો ભરે, નજર કરે પાણી સુકાઈ જાય, પોતે પાણી પી શકતો નથી. એટલે અસહ્ય તૃષા લાગે છે. એટલે પિતૃઓને આપણે પાણી પાઈએ છીએ. પિતૃને શા માટે પાણી? એટલા માટે પિતૃ પોતાની જાતે પાણી ન પી શકે, તેને આપણે પાણી પીવડાવવું પડે છે. તેથી રોજ તુલસી માતાને જલ અર્પણ કરીએ, બિલવૃક્ષને જલ અર્પણ કરીએ, પીપલ વૃક્ષને જલ અર્પણ કરીએ, વટવૃક્ષને જલ અર્પણ કરીએ, વૃક્ષોને જલ અર્પણ કરીએ. આપણે આ બધી જ આપણે કર્મકાંડ, પૂજા પરંપરાની અંદર આ બધા પિતૃ તર્પણ માટે ને આપણે ઋષિમુનિઓના નિયમો છે. આ બધું ખોટું નથી, કોઈને કોઈ અંશે આ બધું સાચું છે. આપણે તીર્થમાં જાય ત્યારે પિતૃ તર્પણ કરીએ, ગયા તીર્થ જાય પિતૃ તર્પણ કરીએ આપણે, હે ને. અને કાંઈ ન થઈ શકે આપણેથી, આ બધું જ ન થઈ શકે તો મહાદેવને જલાભિષેક કરીએ ને ત્યારે એક પિતૃ નહીં, કરોડો કરોડો પિતૃ તૃપ્તિને પ્રાપ્ત થાય છે. એટલે મહાદેવને જલ ચડાવીએ આપણે.
ઓમ નમો ભુવાય શર્વાય રુદ્રાય વરદાય વિષ્ણુનાપતિ નિત્યંગરા કુમરદેને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. बाहुभ्यामुत ते नमः जातेर्दशिवाको पापकाशिदया संगमया गिरिशन्ताभिचाकशी. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. श्री पुरुषं जगत हरिः ओम हरिः ओम. તેથી મહાદેવને જલાભિષેક કરો, રોજ બિલવૃક્ષને જલ અર્પણ કરો, તુલસીને જલ અર્પણ કરો. અરે કોઈ જગ્યાએ પક્ષીને પાણીને પીવાનું કુંડું લટકાતો એમાં જલ અર્પણ કરો, પિતૃ તૃપ્ત થઈ જશે. અમારા સૌરાષ્ટ્રની પરંપરામાં પાણી ઢોળ કરે, એટલે પિતૃ ગુજરે અમુક સમય પાણી ઢોળવું, એટલે પિતૃનું પાણી પાવાનું એ વિધિ આવે. પાણી ઢોળ પાણીને ઢોળી નાખવાનું, પાણી ઢોળ. અમારે બહુ સમય પહેલાં એક રાણસીકી કથા હતી. તો એક ખેડૂત ભાઈ મને લઈ ગયા એના ઘરે અને કહ્યું કે જો બાપુ આ અમારા બાબા પૂજીની જમીન નક્કી એવું કર્યું હતું કે બંને ભાઈ અડધી અડધી વેચી લે, કારણ કે વચ્ચે રાખી એટલે મોટા ભાઈને આ બાજુ હોય, નાના ભાઈને આ બાજુ, એટલે વચ્ચે મા બાપને રાખ્યા હતા. એટલે જ્યારે મા બાપ જતા રહે એટલે બે જમીન સરખા ભાગ બે ભાઈને મળી જાય. આવી રીતે નક્કી કર્યું હતું, પણ અમે એવું નથી કર્યું. બધું શું કર્યું, મને કે જો આ મારા બાબા પૂજીની જમીન છે, બાએ જતા રહ્યા, બાપુજી જતા રહ્યા છે, આ જમીન આમની પડી છે, આમનામ પડી છે. આમ તો મા બાપને જતા રહે એટલે પાણી ઢોળવું હોય, પણ અમે પાણી ઢોળ્યું નથી. પણ જો તમે બધામાં લીમડા વડલા પીપળા વાવ્યા છે, અમે પાણી ઢોળ્યું નહીં, વડલા પીપળાને પાણી પાયું અમે લોકોને. આ મારા બાપ દાદાની યાદ છે. કેવા માણસો સુંદર વિચારધારા ધરાવતા હોય છે, કેવી સમાજને સુંદર સુંદર પ્રેરણાઓ પૂરી પાડતા હોય. અને ઘણા એવા પણ હોય કે શમશાનમાં બાંધે, બે ભાઈઓ અગ્નિ સંસ્કાર સમય, આવા બધા હોય છે. સુમતિ કુમતિ સબકે ઉર્ધ રહી, જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપત્તિ નિધાના. હે ને? सुमति कुमति सबके સારી મતિ, શ્રેષ્ઠ મતિ, સંપત્તિ આપે, સુખ આપે, શાંતિ આપે. કુમતિ વિપત્તિ, દુઃખ, કદમ 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 પર પછડાટ. તેથી કથા સારા વિચારોને વાવણી કરવાનું ખેતર છે. આ સારા વિચારો વાવવાની પ્રથા છે, પરંપરા છે. જેટલું બોલે એટલું બધું તો અનુસરણ ન થાય, પણ કાંઈ ને કાંઈ કોઈ ને કોઈમાં તો ઉગે ને. જ્યાં ફળદ્રુપ જમીન હોય ત્યાં કાંઈનું કાંઈ તો ઉગવાનું છે. બાકી ખારસું થયેલી જમીન હોય ત્યાં શું ઉગવાનું છે? પથ્થરિયાળ જમીનમાં શું ઉગવાનું છે? એટલે કોઈ તો હોય ફળદ્રુપ જમીન ધરાવતો માણસ, કાંઈ તો ઉગે. તુલસીનું વચન છે, सुमति कुमति सबके ધ્યાન દીજીએ. नाथ पुराण निगम सकहि नाथ पुराण निगम અગમ નિગમ પુરાણ ને વેદ, जहाँ सुमति तहाँ સારી બુદ્ધિ, ધીમહિ संपत्ति नाना અને जहाँ कुमति तहाँ विपत्ति निदाना जहाँ सुमति तहाँ संपत्ति नाना जहाँ कुमति तहाँ विपत्ति निदाना जहाँ कुमति तहाँ विपत्ति નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः
નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. માં પાર્વતી કહે છે, ચંચુલા તારો પતિ દુઃખી છે. માં હું કૈલાસમાં સુખ ભોગવું, મારો પતિ દુઃખ ભોગવે? એવી કોઈ યુક્તિ ખરી માં કે મારા પતિનું સારું થાય? આ નારીનો સ્વભાવ છે, હંમેશા બીજાના સુખનો વિચાર કરે, પોતાના સુખનો કોઈ વિચાર નહીં. માં મને તો કોઈ માર્ગદર્શન આપું, શું કરું? માં પાર્વતી કહે છે, તારો પતિ બિદુંગ જો મહાદેવની કથા સાંભળે તેની મતિ સુધરે, શિવજીના ચરણોમાં રતિ થાય તો એ જીવાત્માની સદગતિ થાય, બાકી તો અધોગતિ તો થઈ જ છે. માં મારો પતિ માણસ હતો ત્યારે કથા ન સાંભળે, હવે તો ભૂત બન્યો છે. હવે કથા કેવી રીતના સાંભળી શકે? કથા સાંભળવા માટે મનુષ્યનું શરીર જોઈએ. એ ભૂત પ્રેત કેવી રીતે કથા સાંભળે? અને સાચી વાત છે ને, કોઈ પશુ, કોઈ પક્ષી, કોઈ પ્રાણી કોઈ ન સાંભળી શકે. આ કથા સાંભળવાનો અવસર મનુષ્ય શરીરને મળે છે, અન્ય કોણ મળે? આપણે પક્ષી બની ગયા હોય તો ક્યાં ખબર નહીં માળામાં ઘોંસલામાં પડ્યા હોત. આપણે જંગલના કોઈ પ્રાણી બન્યા તો ક્યાં જંગલમાં હિંસા કરતા હોત, અથવા આપણી પાછળ કોઈ આપણી હિંસા કરવા માટે પડ્યો હોત. જલચર હોત તો જલની અંદર કેટલા કેટલા જીવડાઓ થઈને આપણે પડ્યા હોત. તેથી ભગવાનને રોજ સવારમાં ઉઠીને કહેવાનું, ભગવાન ક્યાં શબ્દોમાં તારો આભાર માનું હું, તે મને મનુષ્યનું શરીર આપ્યું છે, તે મને માનવનું શરીર આપ્યું છે. પશુ કી પનિયા બને નર કા કછું ન હોય, નર જો ઉત્તમ કરણી કરે તો નર સે નારાયણ હો જાય. ભગવાન બનવાનું સામર્થ્ય મનુષ્યમાં મળેલું છે. અને આપણા દેવાલયો, શિવાલયો, દેવી દેવતાઓના મંદિરો એ માગવાની ઓફિસ નથી ભાઈ. લગભગ માગણીયા ત્યાં જાય જ બધા. દેવનું મંદિર, મહાદેવનું મંદિર, દેવીનું મંદિર, મંદિરો બધી માગવાની ઓફિસ નથી. આપણા મંદિરો ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટેનું દિવ્ય સ્થાન છે. ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. તેમ અમને બહુ જ આપ્યું ભગવાન, તે અમને બહુ જ આપ્યું છે. અન્ય કોઈને મળ્યું નહીં મળ્યું ખબર નહીં, પણ મને ભગવાન તે બહુ કૃપા કરી. કેટલા સુંદર મને પગ આપ્યા, કેટલા સુંદર મને આંખ આપ્યા છે, કેટલી સુંદર તે મને આંખ આપી, કેટલા સુંદર મને કામ આપ્યા. ભગવાન એ બધું તો તે મને સુંદર સુંદર આપ્યું છે, પણ ભગવાન તે મને કેટલી સુંદર બુદ્ધિ આપી કે હું શિવાલય આવીને ભગવાન તારો આભાર વ્યક્ત કરી શકું છું. એવી મને દીક્ષિત બુદ્ધિ આપી. ભગવાનને થેન્ક યુ કહેજો, ભગવાનને આભાર કરજો. તુંબુરું નામ ગાંધર્વને કહે છે, જાઓ વિંધ્યાચલમાં કથા સંભળાવો બિદુંગને, ભૂતને. અને તુંબુરુજી ગયા છે, કથાનો પ્રારંભ કર્યો. પણ ઓલો ભૂત કથામાં આવે કંઈ? પહેલો દિવસ, બીજો દિવસ, દિવસો દિવસો જવા લાગ્યા, પણ પેલો ભૂત માણસો એ કથામાં આવે, ભૂત થોડા કથામાં આવવા નથી. પછી મંત્ર શક્તિનો પ્રયોગ કરે છે ને બિદુંગ નામના પ્રેતને બાંધે છે અને ભગવાનની સંક્ષિપ્તમાં કથા સંભળાવે છે. અને બિદુંગ નામના પ્રેતનું મંગલ થાય છે અને કૈલાસમાં જાય છે અને ભગવાનનું દર્શન તેને થાય છે. અને એ સમયે ભગવાનને કહે, ભગવાન આપની કૃપાથી આપની કથા મળે. નહીં નહીં, કોઈ કૃપા નહીં, જરા જો કોણ આવે છે? ચંચુલાજી આવી રહ્યા હતા. બિદુંગ કહે છે, ભગવાન હું જ્યારે માણસ હતો ત્યારે મારા પત્ની હતા. આ બિદુંગ, તું પાપ કર્મ કરતા મૃત્યુ પામ્યો. તારી પત્નીએ બહુ પાપ કર્મો કર્યા. અંત સમયે કથાનું શ્રવણ કરતા જીવનનું પરિવર્તન કર્યું, નવું આવર્તન કર્યું, મારી ભક્તિ કરી અને ભક્તિના ફળ સ્વરૂપે પાર્વતીની સખી બની. અને તારી પત્નીએ પાર્વતીને પ્રાર્થના કરી અને તને કથા સાંભળવા મળે છે. ઘણી વાર એવું પણ લાગે કે આપ સૌની કુળદેવી માતા ઉમૈયા છે. કદાચ માતા ઉમૈયાની કૃપાથી ઉમાપતિ મહાદેવની કથા સાંભળવા આપણને મળી હોય, આપણને શું ખબર? કારણ કે કચકડવા પાટીદારોની કુળદેવી ઉમૈયા માતાજી, આપ સૌની પણ કુળ માતાજી માતા ઉમૈયા. અને હંમેશા હું કહેતો રહું, જેની કુળદેવી માતા ઉમૈયા હોય ને એને ભગવાન મહાદેવના ઘરે રસોડા સુધીનો સંબંધ હોય. એટલે તમારો સંબંધ રસોડા સુધીનો, કારણ કે મહાદેવના પત્નીનું નામ ઉમૈયા છે, તે તમારા કુળદેવી ઉમૈયા છે. કેટલી એમ ગૌરવની વાત છે. ને તમારા સૌના ઈષ્ટ મહાદેવ છે. જેની કુળદેવી ઉમૈયા હોય
તો એમને ઈષ્ટદેવ તો મહાદેવ જ હોય ને, ઉમાપતિ મહાદેવ કી જય, હે ને. અને પછી ચંચુલ આવે છે, ભગવાનને પગે લાગે છે. પાર્વતી જે આવે છે મહાદેવની બાજુમાં બિરાજમાન થાય છે, અને આ ભૂતનું પરમ કલ્યાણ થાય. પિશાચોરીમાંથી મહાપુણ્યને પ્રાપ્ત કરી મહાદેવના લોકમાં નિવાસ કરે છે. અને પછી શંકર ભગવાનને પાર્વતી કહે છે, સૂર્ય ચંદ્ર ને પૃથ્વી રહે ત્યાં સુધી તમે શિવલોકમાં રહો, તમારું સર્વ રીતે મંગલ અને સુખ અને કલ્યાણ થાય. આવી મહાત્મ્ય કથા સૂત પુરાણીએ પ્રયાગ તીર્થમાં કહી, અને જે કોઈ આ કથા સાંભળે છે તેને સંપૂર્ણ શિવ મહાપણ સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય આ કથા સાંભળવાથી. એટલે મેં તમને આખી મહાત્મ્ય કથા સંભળાવી, અને બહુ થોડા શબ્દોમાં સંભળાવી છે. આ મહાત્મ્ય કથા 9 દિવસ કરી શકે, એટલી મોટી મોટી કથાઓ છે. અને અંતિમ શ્લોક બોલીને આપણે કથાને વિરામ તરફ લઈ જઈશું. આ કથાનું મહાત્મ્ય શું છે? આપણે 3 કલાકથી જે સાંભળીએ છીએ એ કથાનો મહિમા શું? તો તેનું મહાત્મ્ય એનો એક શ્લોક છે, યમ વેદાનમ શૃણુયાદ ભક્ત્યા ભક્તિ સાથે જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું, કીર્તયિત્વા સમાહિતઃ સભૂતવા વિપુલા ભોગાન્તે મુક્તિ વાપ્નુયાત ભોગાન્તે મુક્તિ સંસારના દરેક ભોગ ભોગવીને, સંસારના દરેક સુખ ભોગવી અને જીવાત્મા મુક્તિને પ્રાપ્ત થશે આ કથાનું જે સાંભળશે. અને મહાદેવ એવા દેવ છે ને, ભગવાન શિવજી ભક્તિ પણ આપે અને ભુક્તિ પણ આપે અને મુક્તિ પણ આપે. ભક્તિ એટલે ભગવાનના ચરણોમાં અનુરાગ, એને ભક્તિ કહેવાય. ભુક્તિ ભોગ, સંસારના સુખ, સંસારનો વૈભવ, સંસારના ભોગ પણ આપે અને સંસારના ભોગ ભોગવાની શક્તિ પણ આપે છે. ઘણા લોકોને સંસારના ભોગ બહુ મળ્યા છે, પણ ભોગ ભોગવાની શક્તિ નથી. આમાં ગુલાબજાંબુ દાંત કાઢતા હોય, મને ખા તો લોકો કે નહીં ડાયાબિટીસ છે, ન ખવાય, હે ને. બધું ખાવાનું પડ્યું, ડાઇનિંગ ટેબલ ઉપર એટલું બધું પડ્યું છે, વ્યંજન ભોજન, પણ કાંઈ ખાઈ શકતો નથી, મમરા ખાતો બેઠો આવા અનેકને મેં જોયા છે, હે ને. તેથી ભગવાન ભોગ પણ આપે, ભોગ ભોગવાની શક્તિ પણ આપે છે, અને અંતે ભગવાન મુક્તિ પણ આવે. ભગવાન મહાદેવ છે. તો ખૂબ હૃદયથી આપ સૌનો આદર કરું છું. ખૂબ શાંતિથી આપ કથાનું શ્રવણ કરો છો. તમારી શાંતિ અને મેં ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું. ખૂબ ભાવ વ્યક્ત કરો આપના પ્રતિ.